concept will be glucose regulation and hormonal regulation. Endocrine system જે છે જેમાં પેન્ક્રિયાસ જે છે endocrine glands ની અંદર આવે. સો ગ્લુકોઝ રેગ્યુલેશન જે છે એના લીધે આવશે એન્ડ ગ્લેન્ડ્સ જે છે જે હોર્મોન સિક્રેશન કરે છે તો હોર્મોન રેગ્યુલેશન જે છે એ પણ પ્રાયોરિટી કોન્સેપ્ટની અંદર આવશે. નાઉ એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એમાં ગ્લેન્ડ્સ જે છે ઇન્વોલ્વ હોય. ફર્સ્ટલી જે છે એ હાઇપોથેલેમસ જે બ્રેઇન રિજિયન કંટ્રોલિંગ બ્રેઇન રિજિયનની અંદર પ્રેઝન્ટ હોય છે. અહીંયા જે છે આપેલું છે કે હાઇપોથેલેમસ છે જે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એને કંટ્રોલ કરે છે. હાઇપોથેલેમસ જે છે ફર્સ્ટલી હાઇપોથેલેમસ જે છે એ પિટ્યુટરી ગ્લેન્ડને કંટ્રોલ કરે છે. પિટ્યુટરી ગ્લેન્ડ anterior and posterior pituitary gland હોય છે secretes many different hormones some of which affect other glands. બધા બહુ હોર્મોન્સ જે છે એ પિટ્યુટરી ગ્લેન્ડ સિક્રેટ કરતું હોય છે. પ્લસ એમાંથી કેટલાક હોર્મોન્સ જે છે એ બીજી ગ્લેન્ડ્સ જે હોય છે એને અફેક્ટ કરે. એટલે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ છે એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એની અંદર. તેન આફ્ટર છે કે થાઇરોઇડ ગ્લેન્ડ જે મેટાબોલિઝમને અફેક્ટ કરે એન્ડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે કેલ્શિયમ જે છે એને રેગ્યુલેશન માટે હેલ્પફુલ હોય છે. સો થાઇરોઇડ એન્ડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ બંને જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ જે છે મેટાબોલિઝમ જે છે એન્ડ અધર થિંગ્સ જે છે અધર થિંગ્સની અંદર જે મેટાબોલિઝમ થતું હોય છે એને અફેક્ટ કરે. પેરાથાઇરોઇડ જે છે કેલ્શિયમના લેવલને કંટ્રોલ કરશે બ્લડની અંદર. નેક્સ્ટ છે કે એડ્રિનલ ગ્લેન્ડ જે કિડનીઝ હોય છે બે કિડનીઝની ઉપર બે પેરની એડ્રિનલ ગ્લેન્ડ્સ જે છે પ્રેઝન્ટ હોય. એટલે કે વન કિડની વન એડ્રિનલ ગ્લેન્ડ જે છે પ્રેઝન્ટ હોય કેપ જેવું જે હોય છે પ્રેઝન્ટ એ. એડ્રિનલ ગ્લેન્ડ્સ જે છે એ ફ્લાઇટ એન્ડ ફાઇટ મોડ જે છે એના રિસ્પોન્સને ટ્રિગર કરે છે. સો એડ્રિનલ ગ્લેન્ડ્સ વિલ હેલ્પ ટ્રિગર ધ fight or flight mode response. Pancreas regulates the level of sugar in blood because insulin જે છે એ અને ગ્લુકાગોન બંનેનું સિક્રેશન જે છે પેન્ક્રિયાસ કરતું હોય છે. એટલે જે શુગર જે છે ગ્લુકોઝ જે છે એના લેવલને રેગ્યુલેટ કરવાનું ફંક્શન જે છે પેન્ક્રિયાસ ગ્લેન્ડની જે હોર્મોન્સ જે છે એ કરે છે. નેક્સ્ટ જે છે ટેસ્ટિસ એન્ડ ઓવરીઝ જે સેક્સ હોર્મોન્સ જે છે સિક્રેટ કરે છે. ટેસ્ટિસ જે છે હોર્મોન સિક્રેટ કરશે મેલ ની અંદર એન્ડ ફિમેલની અંદર. ઓવરીઝ જે છે હોર્મોન્સને સિક્રેશન કરે. સો આ રીતે આખું જે છે એ એન્ડોક્રાઇન સિસ્ટમ હોય છે. એની અંદર ગ્લેન્ડ્સ જે છે એમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ, પેન્ક્રિયાસ, ટેસ્ટિસ એન્ડ ઓવરીઝ જે છે એ ગ્લેન્ડ્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે. નો એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ કઈ કઈ હોય છે તો એડ્રિનલ ગ્લેન્ડ, હાઇપોથેલેમસ, ઓવરીઝ, પેન્ક્રિયાસ, પેરાથાઇરોઇડ, પિટ્યુટરી, ટેસ્ટિસ એન્ડ થાઇરોઇડ જે છે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ છે. ફંક્શન ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. ફર્સ્ટ મેન્ટેનન્સ એન્ડ રેગ્યુલેશન ઓફ વાઇટલ ફંક્શન્સ. વાઇટલ ફંક્શન જે છે એને મેન્ટેન રાખે અને એને રેગ્યુલેટ કરવાનું વર્ક જે છે એ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ કરે છે. રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ એન્ડ ઇન્જુરી. ઇન્જુરી જે છે એના રિસ્પોન્સને સ્ટ્રેસ જે છે એના અગેન્સ્ટમાં રિસ્પોન્સ આવે. ફોર એક્ઝામ્પલ એડ્રિનલ ગ્લેન્ડ જે છે એ ફાઇટ ઓર ફ્લાઇટ મોડ માટે રિસ્પોન્સિબલ હોય છે. તો જ્યારે બી સ્ટ્રેસની કન્ડિશન હોય તો એ વખતે એ રિસ્પોન્સ આપશે ફાઇટ ઓર ફ્લાઇટ મોડનો. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. પિટ્યુટરી ગ્લેન્ડ જે છે તો એ ગ્રોથ હોર્મોન સિક્રેટ કરતી હોય છે જે ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે છે એ બી ફંક્શન છે. એનર્જી મેટાબોલિઝમ, રિપ્રોડક્શન જે ટેસ્ટિસ એન્ડ ઓવરીઝ જે છે રિપ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ એસિડ બેઝ બેલેન્સ માટે પણ બેલેન્સનું ફંક્શન પણ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જે છે કરે છે. Now, risk factors for endocrine problems. Endocrine problems જે છે એના માટેના risk factors કયા કયા છે? કોમન risk factors જે છે એમાં એજ, પુઅર ડાયટ જે છે એ પ્રોપરલી ફોલો નહીં કરતા હોય, હેરિડિટી, કન્જેનાઇટલ ફેક્ટર્સ હોય, બાયબોર્ન જે છે ડિફોર્મિટીઝ હોય ઓર જેનેટિક પ્રોબ્લેમ્સ હોય હેરિડિટીની અંદર, ટ્રોમા, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્ડ કોન્સિક્વન્સ ઓફ અધર હેલ્થ પ્રોબ્લેમ્સ ઓર સર્જરી. બીજું કોઈ સર્જરી ઓર બીજા હેલ્થ પ્રોબ્લેમ હોય, કોઈ અનધર ડિઝીઝ કન્ડિશન હોય એન્ડ એના લીધે જે છે કોન્સિક્વન્સીસના લીધે એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ જે છે એ થવાના ચાન્સીસ છે. નો ફર્સ્ટ જે હતું એની અંદર હાઇપોથેલેમસ, portion of the diencephalon of the brain forming the floor and part of the lateral wall of the third ventricle. Now જે હાઇપોથેલેમસ જે છે ડાયએન્સેફેલોન જે છે એનો એક પોર્શન છે જે ફ્લોર ફોર્મ કરે છે એન્ડ લેટરલ વોલ જે છે થર્ડ વેન્ટ્રિકલનો એ ફોર્મ એનો પાર્ટ હોય છે.
જે અહીંયા દેખાડ્યું છે કે આ રીતે ડાયન્સેફ્યુલનની અંદર હાઇપોથેલેમસ જે છે એ પ્રેઝન્ટ છે. Activates, controls, and integrates the peripheral autonomic nervous system, endocrine processes, and many somatic functions such as body temperature, sleep, and appetite. Now, hypothalamus જે છે એ ટેમ્પરેચર જે છે એના માટેનું સેન્ટર હોય છે. ટેમ્પરેચર જે છે એ રેગ્યુલેશન સેન્ટર જે છે હાઇપોથેલેમસ છે. એના સિવાય જે છે એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે છે પેરિફેરલ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે છે એને કંટ્રોલ કરવાનું, એક્ટિવેટ કરવાનું ફંક્શનિંગ જે છે હાઇપોથેલેમસ કરે છે. એન્ડોક્રાઇન પ્રોસેસીસ જે છે એન્ડ સોમેટિક ફંક્શન જે છે એના માટે બી રિસ્પોન્સિબલ જે છે હાઇપોથેલેમસ ગ્લેન્ડ હોય છે. ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર, સ્લીપ એન્ડ એપેટાઇટ જે છે એનું જે એને જે કંટ્રોલ કરવાનું, રેગ્યુલેટ કરવાનું ફંક્શન જે છે હાઇપોથેલેમસ કરતું હોય છે. હાઇપોથેલેમસ હોર્મોન્સ કયા કયા હોય છે? કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, gonadotropin releasing hormone, growth hormone inhibiting hormone, growth hormone releasing hormone, melanocyte inhibiting hormone, prolactin inhibiting hormone, and thyrotropin releasing hormones are hormones of hypothalamus. Next is pituitary gland, the master gland located at the base of the brain. Pituitary gland જે છે master gland છે and most important gland છે. Endocrine system જે છે એના જે base જે છે અહીંયા located હોય છે brain na, influenced by the hypothalamus directly affects the function of the other endocrine glands. Hypothalamus જે છે એનાથી ઇન્ફ્લુઅન્સ થશે and directly જે છે બીજી જે endocrine glands જે છે એને અફેક્ટ કરે છે. Promotes growth of body tissues, influences water absorption by the kidney and controls sexual development and function. ગ્રોથ જે છે બોડી ટિશ્યુઝને એને પ્રમોટ કરે છે, વોટર એબ્ઝોર્પ્શન જે છે એને ઇન્ફ્લુઅન્સ કરે એટલે વોટર એબ્ઝોર્પ્શન જે છે એને અફેક્ટ કરશે. જે કિડનીઝ જે છે જે વોટર એબ્ઝોર્પ્શન કરે છે એના પર એની અસર હોય છે એન્ડ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ એન્ડ ફંક્શન જે છે એને કંટ્રોલ કરે છે પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડ હોર્મોન્સ કયા કયા હોય છે? તો એન્ટીરિયર લોબ પ્રોડક્શન, 2 લોબ્સ હોય છે મેઇનલી પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં. એન્ટીરિયર લોબ એન્ડ પોસ્ટીરિયર લોબ આ રીતે છે 2 લોબ્સ હોય છે. એન્ટીરિયર લોબ જે છે એ કયા હોર્મોનનું પ્રોડક્શન કરે છે? તો એન્ટીરિયર લોબ પ્રોડક્શન્સની અંદર એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, FSH જેને શોર્ટમાં કહીએ છીએ, ગ્રોથ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પ્રોલેક્ટિન, સોમેટોટ્રોપિક ગ્રોથ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH. આમાંથી કેટલાક હોર્મોન્સ એવા છે કે જે બીજી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જે છે એને અફેક્ટ કરે છે અને કેટલાક હોર્મોન જે છે ડાયરેક્ટલી જે છે એ બોડી પર જે છે એનું ઇફેક્ટ જોવા મળશે. Posterior lobe, these hormones are produced by the hypothalamus, stored in posterior lobe and secreted into the blood when needed. Now hypothalamus જે છે હોર્મોન્સ ને પ્રોડ્યુસ કરે છે અને પોસ્ટિરિયર લોબ જે છે એને સ્ટોર કરે છે. જ્યારે નીડેડ હોય ત્યારે બ્લડની અંદર એ સિક્રેટ થશે. ઓક્સિટોસિન, વેઝોપ્રેસિન, એન્ટી ડાયુરેટિક હોર્મોન. ઓક્સિટોસિન જે છે એનું પ્રોડક્શન હાઇપોથેલેમસ કરે એન્ડ સ્ટોરેજ જે છે એનું પિટ્યુટરી ગ્લેન્ડની અંદર થતું હોય છે. એન્ડ વેઝોપ્રેસિન, એન્ટી ડાયુરેટિક હોર્મોન, ADH જે છે એ બી ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ છે. સો 2 પાર્ટ્સ હોય છે, એન્ટીરિયર પિટ્યુટરી એન્ડ પોસ્ટિરિયર પિટ્યુટરી. એન્ટીરિયર લોબ એન્ડ પોસ્ટિરિયર લોબ હોય છે, બંને જે છે એનું ફંક્શન ડિફરન્ટ હોય છે. નાઉ પહેલા કહ્યું કે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ બીજી બધી ગ્લેન્ડ્સ જે છે એન્ડોક્રાઇન ગ્લેન્ડને અફેક્ટ કરે છે. તો એની અંદર જે છે કે જે TSH હોય છે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને અફેક્ટ કરે. ગોનાડોટ્રોપિક હોર્મોન્સ FSH એન્ડ LH, જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એન્ડ લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે, બંને જે છે ઓવરીઝ એન્ડ ટેસ્ટિસ જે છે એને અફેક્ટ કરે. એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH કિડની ટ્યુબ્યુલ્સ જે છે એને અફેક્ટ કરશે. નેફ્રોન જે છે એની અંદર ટ્યુબ્યુલ્સ હોય છે, સો ટ્યુબ્યુલ્સ જે છે એને અફેક્ટ કરે. ઓક્સિટોસિન જે છે મસલ્સ ઓફ યુટ્રસ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એના કોન્ટ્રેક્શન રિલેક્સેશન માટે ઓક્સિટોસિન જે છે એ નીડેડ હોય. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એડ્રીનલ કોર્ટેક્સ જે છે એને અફેક્ટ કરશે. ગ્રોથ હોર્મોન જે છે બોન્સ પર ઇફેક્ટ કરશે એટલે એના લીધે ગ્રોથ હોર્મોનના લીધે
જે બોડી જે છે એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે છે થતું હોય, પ્રોલેક્ટિન હોર્મોન જે છે, સો પ્રોલેક્ટિન જે છે મેમરી ગ્લેન્ડ જે છે એને અફેક્ટ કરે અને એના થ્રુ જે છે પ્રોલેક્ટિન જે છે એના લીધે મિલ્ક પ્રોડક્શન જે છે એ થતું હોય છે. તો આ રીતે પિટ્યુટરી હોર્મોન્સ જે છે એ અલગ અલગ ગ્લેન્ડ જે છે ઓર અલગ અલગ બોડી પાર્ટ જે છે એને અફેક્ટ કરે છે. Next is adrenal gland. One adrenal gland is on top of each kidney. Kidneys જે છે એના ટોપ પર જે છે એડ્રિનલ ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય, એટલે પેર ઓફ કિડની આપણી પાસે છે, સેમ એવું પેર ઓફ એડ્રિનલ ગ્લેન્ડ જે છે પ્રેઝન્ટ હોય છે. રેગ્યુલેટ સોડિયમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. એડ્રિનલ ગ્લેન્ડ જે છે સોડિયમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સને રેગ્યુલેટ કરે છે. અફેક્ટ્સ carbohydrate, fat and protein metabolism. Influences the development of sexual characteristics and sustain the fight or flight response. એડ્રિનલ ગ્લેન્ડ જે છે સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એના ડેવલપમેન્ટ પર ઇન્ફ્લુઅન્સ કરે છે, પ્લસ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ જે છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે. એડ્રિનલ ગ્લેન્ડ જે છે તો એની અંદર જે છે એ બે પાર્ટ્સની અંદર જે છે ડિવાઈડ હોય છે, એડ્રિનલ કોર્ટેક્સ એન્ડ એડ્રિનલ મેડ્યુલા. The cortex is the outer shell of the adrenal gland. The cortex synthesizes glucocorticoid and mineralocorticoids and secretes small amount of sex hormones, androgens, estrogens. Now, adrenal cortex હોય છે જે outer shell હોય છે adrenal gland જે છે એનું. કોર્ટેક્સ જે છે એ ગ્લુકોકોર્ટિકોઇડને સિન્થેસિસ કરશે એન્ડ મિનરલોકોર્ટિકોઇડ જે છે એને સિન્થેસિસ કરશે, પ્લસ સ્મોલ અમાઉન્ટ ઓફ સેક્સ હોર્મોન્સ જે છે એને સિક્રેટ કરશે, જે એન્ડ્રોજન્સ એન્ડ ઇસ્ટ્રોજન્સ હોય છે એને. એડ્રિનલ કોર્ટેક્સ જે છે એમાં ગ્લુકોકોર્ટિકોઇડ, જે કોર્ટિઝોલ, કોર્ટિઝોન એન્ડ કોર્ટિકોસ્ટેરોન જે છે એનું સિક્રેશન કરે, રિસ્પોન્સિબલ ફોર ગ્લુકોઝ મેટાબોલિઝમ, protein metabolism, fluid and electrolyte balance, suppression of the inflammatory response to injury, protective immune response to invasion by infectious agents, and resistance to stress. એડ્રિનલ ગ્લેન્ડ જે છે એ બી ઇમ્પોર્ટન્ટ ગ્લેન્ડ છે, પ્લસ એડ્રિનલ કોર્ટેક્સ જે ગ્લુકોકોર્ટિકોઇડ એન્ડ મિનરલોકોર્ટિકોઇડ જે છે એ સિક્રેટ કરે છે. નાવ ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એની અંદર કોર્ટિઝોલ, કોર્ટિઝોન એન્ડ કોર્ટિકોસ્ટેરોન જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવે, which is responsible for glucose metabolism, protein metabolism, fluid and electrolyte balance, એના માટે બી ઇમ્પોર્ટન્ટ હોય છે. સપ્રેશન ઓફ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ટુ ઇન્જુરી, જે કોર્ટિકોસ્ટેરોઇડ્સ હોય છે, સો એ ઇન્ફ્લામેશન જે છે એને સપ્રેસ કરે છે એન્ડ ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ પ્રોવાઈડ કરે, બીકોઝ આપણે આગળ જોયું કે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ જે છે એ એડ્રિનલ ગ્લેન્ડ આપતી હોય છે. તો ઇમ્યુન રિસ્પોન્સ જે છે જ્યારે કોઈ ઇન્ફેક્શિયસ એજન્ટનું ઇન્વેઝન થાય ત્યારે ઇમ્યુન રિસ્પોન્સીસ જે છે એ પણ એડ્રિનલ કોર્ટેક્સ જે છે એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ આપતા હોય છે. મિનરલોકોર્ટિકોઇડ્સ, એલ્ડોસ્ટેરોન, regulation of electrolyte balance by promoting sodium retention and potassium excretion. એલ્ડોસ્ટેરોન જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, જે સોડિયમ જે છે એના રિટેન્શનને પ્રમોટ કરે છે એન્ડ પોટેશિયમના એક્સક્રીશનને પણ પ્રમોટ કરે છે, એટલે ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સ જે છે એને રેગ્યુલેટ કરવામાં હેલ્પફુલ થાય છે. સો એડ્રિનલ કોર્ટેક્સ જે છે એ ગ્લુકોકોર્ટિકોઇડ સિક્રેટ કરે છે એન્ડ મિનરલોકોર્ટિકોઇડ સિક્રેટ કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એમાં કોર્ટિઝોલ, કોર્ટિઝોન એન્ડ કોર્ટિકોસ્ટેરોન્સ જે છે પ્રેઝન્ટ હોય, એન્ડ મિનરલોકોર્ટિકોઇડ્સ જે છે એની અંદર એલ્ડોસ્ટેરોન જે છે એ સિક્રેશન થાય છે. Adrenal medulla. Now, adrenal medulla is the inner core of adrenal gland. Adrenal gland જે છે એનો inner area જે છે, inner part જે છે adrenal medulla કહેવાય. The medulla works as a part of sympathetic nervous system and produces epinephrine and norepinephrine. Now, medulla જે છે શું કરે છે, sympathetic nervous system જે છે એનો પાર્ટ જે છે એ રીતે વર્ક કરે, એન્ડ જ્યારે બી કોઈ સ્ટ્રેસ વાળી કન્ડિશન હોય તો એ વખતે એપિનેફ્રિન એન્ડ નોરએપિનેફ્રિન જે છે એનું પ્રોડક્શન કરશે એડ્રિનલ મેડ્યુલા જે છે. એડ્રિનલ કોર્ટેક્સ જે છે ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડનું પ્રોડક્શન કરે, જ્યારે એડ્રિનલ મેડ્યુલા જે છે એ એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન જે છે એને પ્રોડ્યુસ કરશે. Now, next જે છે thyroid gland, located in the anterior part of the neck. જે neck જે છે એના anterior part માં present હોય છે, જે butterfly shape નું હોય છે thyroid gland જે છે, controls the rate of body metabolism and growth and produces thyroxine, T4, triiodothyronine, T3 and thyrocalcitonin. So 3 hormones જે છે thyroid gland produce કરે છે.
જે બોડી મેટાબોલિઝમના રેટ જે છે એને કંટ્રોલ કરે, ગ્રોથને જે છે એ કંટ્રોલ કરશે. સો થાઇરોક્સિન જે છે T4 T3 ટ્રાય આયોડોથાયરોનિન એન્ડ થાઇરોકેલ્સિટોનિન જે છે એ પ્રોડ્યુસ કરે છે થાઇરોઇડ ગ્લેન્ડ. નેક્સ્ટ જે છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની ઇન બિટવીન જે છે પ્રેઝન્ટ હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની ઉપર લોકેશન હોય છે, લોકેટેડ ઓન ધ થાઇરોઇડ ગ્લેન્ડ, કંટ્રોલ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ મેટાબોલિઝમ, પ્રોડ્યુસ પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એનું સિક્રેશન કરશે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે, પ્લસ એનું ફંક્શનિંગ જે છે એ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ જે છે એના મેટાબોલિઝમને કંટ્રોલ કરવાનું ફંક્શનિંગ છે. ઇફ જો કેલ્શિયમ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય તો પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એનું લેવલ બી ઇન્ક્રીઝ થશે. સો એ રીતે જે છે એ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે કેલ્શિયમના કંટ્રોલ માટે રિસ્પોન્સિબલ છે. પેન્ક્રિયાસ લોકેટેડ પોસ્ટિરિયરલી ટુ ધ સ્ટમક. સ્ટમક જે છે એના પોસ્ટિરિયર પાર્ટમાં પ્રેઝન્ટ હોય. ઇન્ફ્લુએન્સીસ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, indirectly influences fat and protein metabolism and produces insulin and glucagon. કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ જે છે એને ઇન્ફ્લુએન્સ કરે છે ઇનડાયરેક્ટલી ફેટના મેટાબોલિઝમને એન્ડ પ્રોટીન મેટાબોલિઝમને ઇફેક્ટ કરે છે. ઇન્સ્યુલિન એન્ડ ગ્લુકાગોન જે છે એનું પ્રોડક્શન જે છે એ પેન્ક્રિયાસ કરે છે. ઇન્સ્યુલિન જે છે એ ગ્લુકોઝના મેટાબોલિઝમ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યુલિનના લીધે ગ્લુકોઝનું લેવલ જે છે એ મેન્ટેન રહેશે બોડીમાં. એન્ડ ઇફ ગ્લુકોઝનું લેવલ ડિક્રીઝ થઈ ગયું તો ગ્લુકાગોન જે છે એના માટે એ આગળ જે છે એ ફંક્શન કરશે, ગ્લુકોઝનું લેવલ મેન્ટેન રાખવામાં હેલ્પફુલ થશે. ઓવરીઝ એન્ડ ટેસ્ટિસ. The ovaries are located in the pelvic cavity and produce estrogen and progesterone. The testes are located in scrotum, control the development of secondary sex characteristics and produce testosterone. Ovaries and testes છે તો ovaries જે છે એસ્ટ્રોજન જે છે એનું પ્રોડક્શન કરશે એન્ડ પ્રોજેસ્ટેરોન પ્રોડક્શન કરે, જ્યારે ટેસ્ટિસ જે છે એમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન થતું હોય છે. પ્લસ સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એનું ડેવલપમેન્ટ જે છે એનું પણ કંટ્રોલ કરે છે. Negative feedback loop regulates hormone secretion by the hypothalamus and pituitary gland. Negative feedback loop જે છે જે હોર્મોન્સ હાઇપોથેલેમસમાંથી સિક્રેટ થાય છે અને પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એનાથી સિક્રેટ થાય છે, એ હોર્મોન્સ જે છે એના સિક્રેશનને રેગ્યુલેટ કરે છે. ઇન્ક્રીઝ અમાઉન્ટ્સ ઓફ ટાર્ગેટ gland hormones in the bloodstream, decrease secretion of the same hormone and other hormones that stimulate its release. So જે ટાર્ગેટ ગ્લેન્ડ હોય હોર્મોન્સ માટેની એના અમાઉન્ટને જે છે ઇન્ક્રીઝ કરશે બ્લડ સ્ટ્રીમની અંદર, એન્ડ જેનું સિક્રેશન જે છે સેમ હોર્મોન્સ હોય ઓર અધર હોર્મોન્સ હોય એનું ડિક્રીઝ કરવાનું હોય તો એ જે કંટ્રોલિંગનું કામ જે છે હોર્મોન્સને રેગ્યુલેટ કરવાનું કામ જે છે નેગેટિવ ફીડબેક લૂપ કરશે. સો એનાટોમી એન્ડ ફિઝિયોલોજી છે એની અંદર એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જે છે એનું ફંક્શન કયું છે ઓર એના કયા હોર્મોન સિક્રેશન કરે છે. ફર્સ્ટ જે છે હાઇપોથેલેમસ, દેન પિટ્યુટરી ગ્લેન્ડ જે માસ્ટર ગ્લેન્ડ કહેવાય. બીજા હોર્મોન્સ જે હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે એ હોર્મોન્સ જે છે એ બીજા એન્ડોક્રાઇન ગ્લેન્ડ જે છે એને બી અફેક્ટ કરે છે. એડિનલ ગ્લેન્ડ જે છે એમાં 2 પાર્ટ્સ હોય છે, એડિનલ કોર્ટેક્સ અને એડિનલ મેડિના. આઉટર લેયર જે હોય છે આઉટર પાર્ટ જે છે એડિનલ કોર્ટેક્સ એન્ડ જે ઇનર પાર્ટ હોય છે એડિનલ મેડ્યુલા. એડિનલ કોર્ટેક્સ જે છે એમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ એન્ડ મિનરલોકોર્ટિકોઇડ્સ જે છે એ પ્રેઝન્ટ એ પ્રોડક્શન થાય છે. એન્ડ એડિનલ મેડ્યુલા જે છે એપિનેફ્રિન એન્ડ નોરએપિનેફ્રિનનું પ્રોડક્શન કરે છે. નેક્સ્ટ જે છે થાઇરોઇડ ગ્લેન્ડ જે T4 T3 અને થાઇરોકેલ્સિટોનિન જે છે એનું પ્રોડક્શન કરે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે પેરાથાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન કરશે. પ્લસ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસના મેટાબોલિઝમ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એના કંટ્રોલ માટે ઇમ્પોર્ટન્ટ છે. પેન્ક્રિયાસ જે છે એ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમને ઇન્ફ્લુએન્સ કરે છે, પ્લસ ઇન્સ્યુલિન ગ્લુકાગોન જે છે એનું પ્રોડક્શન કરે છે. ઓવરીઝ એન્ડ ટેસ્ટિસ એન્ડ નેગેટિવ ફીડબેક લૂપ જે છે એ એનાટોમી એન્ડ ફિઝિયોલોજીની અંદર હતું. નાઉ નેક્સ્ટ જે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કયા પરફોર્મ થાય છે જ્યારે બી એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ હોય તો એને આઈડેન્ટિફાઈ કરવા, ડાયગ્નોઝ કરવા માટે. સ્ટિમ્યુલેશન એન્ડ સપ્રેશન ટેસ્ટ. ફર્સ્ટ છે સ્ટિમ્યુલેશન ટેસ્ટ in the client with suspected underactivity of an endocrine gland. A stimulus may be provided to determine whether the gland is capable of normal hormone production. Stimulation test જે છે if endocrine gland જે છે એવું સસ્પેક્ટ થાય છે કે એ એક્ટિવલી વર્ક નથી કરી રહી, અંડર એક્ટિવિટીની અંદર જે છે એ સસ્પેક્ટેડ થાય
તે વખતે સ્ટિમ્યુલેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે, એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે. એના પરથી આઈડેન્ટિફાય થાય કે જે ગ્લેન્ડ જે છે નોર્મલ હોર્મોન પ્રોડક્શન કરવા માટે કેપેબલ છે કે નહીં. Measured amount of selected hormones or substances are administered to stimulate the target gland to produce its hormone. Now, જે બી સ્ટિમ્યુલેશન કરવામાં આવે છે તો એના માટે સિલેક્ટેડ હોર્મોન્સ જે છે એ એનું અમાઉન્ટ મેઝર કરીને પ્રોવાઈડ કરવામાં આવે, સબસ્ટન્સ હોય કે સ્ટિમ્યુલન્ટ તરીકે યુઝ કરવામાં આવે. એને એડમિનિસ્ટ્રેશન થયા પછી જે આઈડેન્ટિફાય કરવામાં આવે કે જે ટાર્ગેટ ગ્લેન્ડ છે કે જેના પર આપણે જેને સસ્પેક્ટ કરી રહ્યા છે કે વર્ક નથી કરી રહી, તો હોર્મોન પ્રોડક્શન કરી રહી છે કે નહીં ચેક કરવામાં આવે. હોર્મોન લેવલ્સ પ્રોડ્યુસ બાય ધ ટાર્ગેટ ગ્લેન્ડ્સ આર મેઝર. જેવું સ્ટિમ્યુલેશન માટે જે સબસ્ટન્સ જે છે એડમિનિસ્ટર કરે તેના આફ્ટર હોર્મોન લેવલ જે છે ચેક કરવાના, ટાર્ગેટેડ ગ્લેન્ડ જે છે એનું પ્રોડક્શન થયું છે કે નહીં ચેક કરો. ફેલિયર ઓફ હોર્મોન લેવલ ટુ ઇન્ક્રીઝ વિથ સ્ટિમ્યુલેશન ઇન્ડિકેટ્સ હાઇપોફંક્શન. સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કર્યા પછી બી જો હોર્મોન લેવલ જે છે એ ઇન્ક્રીઝ નહીં થતું તો એનો મિનિંગ છે કે ગ્લેન્ડ જે છે એનું ફંક્શનિંગ ઓછું થઈ ગયું છે, હાઇપોફંક્શન જે છે એને ઇન્ડિકેટ કરે છે. સો આ રીતે સ્ટિમ્યુલેશન ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે. સ્ટિમ્યુલન્ટ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે, દેન આફ્ટર ચેક કરવામાં આવે કે ગ્લેન્ડ જે છે એનું હોર્મોન લેવલ જે છે કેટલું છે ચેક, હોર્મોન લેવલ ચેક થાય. અને હોર્મોન લેવલ ઇન્ક્રીઝ નથી થતું સ્ટિમ્યુલેશન આપ્યા પછી પણ તો ઇન્ડિકેટ કરે છે કે ગ્લેન્ડ જે છે હાઇપો એક્ટિવ છે, એટલે હાઇપો ફંક્શનિંગ છે. Suppression tests are used when hormone levels are high or in the upper range of normal. હોર્મોન લેવલ જ્યારે હાઈ હોય ઓર નોર્મલ કરતાં વધારે હોય તો એના માટે સપ્રેશન ટેસ્ટ જે છે યુઝ કરવામાં આવે. એજન્ટ્સ that normally induce a suppressed response are administered to determine whether normal negative feedback is intact. Now અહીંયા આગળ જે છે સપ્રેશન માટેના એજન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ધેન આફ્ટર જે ચેક કરવામાં આવે. Failure of hormone production to be suppressed during standardized testing indicate hyperfunctioning. સપ્રેશન માટે આપણે જે પણ એજન્ટ એડમિનિસ્ટર કર્યા એના પછી પણ જો જે હોર્મોનનું લેવલ જે છે હાઈ આવે છે તો એ ઇન્ડિકેટ કરે છે કે હાઇપર ફંક્શનિંગ જે છે એ ગ્લેન્ડનું પ્રેઝન્ટ છે, એટલે ગ્લેન્ડ જે છે એ વધારે ફંક્શનિંગ કરી રહી છે અને વધારે ફંક્શનિંગ કરવાના લીધે હોર્મોન્સ જે છે વધારે સિક્રેશન થઈ રહ્યું છે, એટલે હોર્મોનનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે. તો આ રીતે સ્ટિમ્યુલેશન ટેસ્ટ એન્ડ સપ્રેશન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ઇફ અંડર એક્ટિવ હોય સસ્પેક્ટ થાય છે ગ્લેન્ડ તો એના માટે સ્ટિમ્યુલેશન ટેસ્ટ પરફોર્મ થાય, એન્ડ ઓવર એક્ટિવ ગ્લેન્ડ હોય તો એના માટે સપ્રેશન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. ઓવરનાઇટ dexamethasone suppression test used to distinguish between Cushing syndrome and Cushing disease. Cushing disease and Cushing syndrome બંને વચ્ચે જો ડિફરન્શિએટ આઈડેન્ટિફાઈ કરવું હોય તો ઓવરનાઇટ dexamethasone suppression test પરફોર્મ કરવામાં આવે. In Cushing's disease, the source of excess cortisol is the pituitary gland rather than adrenal cortex or exogenous corticosteroid administration. Cushing disease જે છે સો એની અંદર એવું હોય કે જે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એટલે કોર્ટિઝોલ જે છે એનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. તો જનરલી કોર્ટિઝોલનું લેવલ ઇન્ક્રીઝ થવા માટે રિસ્પોન્સિબલ મે બી પિટ્યુટરી ગ્લેન્ડ હશે રેધર દેન એડિનલ ગ્લેન્ડ. એડિનલ ગ્લેન્ડ જે છે એમાં જોયું કે એડિનલ કોર્ટેક્સ જે છે એમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોય છે, ગ્લુકોકોર્ટિકોઇડ્સની અંદર કોર્ટિઝોલ જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. નાવ કોર્ટિઝોલનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થશે તો પિટ્યુટરી ગ્લેન્ડના લીધે કોર્ટિઝોલનું લેવલ ઇન્ક્રીઝ થાય છે. કુસિંગ ડિઝીઝ જે છે એની અંદર અથવા તો એક્ઝોજિનસ કોર્ટિકોસ્ટેરોઇડ એડમિનિસ્ટ્રેશન થયું હશે એના લીધે જે છે કોર્ટિઝોલનું લેવલ ઇન્ક્રીઝ હશે કુસિંગ ડિઝીઝની અંદર. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે કુસિંગ સિન્ડ્રોમ છે કે કઈ રીતે કુસિંગ ડિઝીઝ છે. So dexamethasone, a potent long-acting corticosteroid given at bedtime, should suppress the morning cortisol in clients with Cushing's disease by suppressing adrenocorticotropic hormone production. In the client with Cushing's disease, this suppression will not occur. So dexamethasone જે છે પ્રોવાઈડ કરવામાં આવે જે લોંગ એક્ટિંગ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે જે બેડ ટાઈમે પ્રોવાઈડ કરવામાં આવે. નવ ડેક્ઝામિથાઝોન જે છે મોર્નિંગ કોર્ટિઝોલ લેવલ જે છે એને સપ્રેસ કરવું જોઈએ ક્લાયન્ટની અંદર વિધાઉટ કુશિંગ ડિઝીઝ. નવ કુશિંગ ડિઝીઝ ના હોય એવા ક્લાયન્ટ્સની અંદર કોર્ટિઝોલનું લેવલ જે છે મોર્નિંગની અંદર ઓછું જોવા મળશે.
એન્ડ જે ક્લાયન્ટની અંદર કુસિંગ્સ ડિઝીઝ પ્રેઝન્ટ હશે તો ત્યાં સપ્રેશન જે છે નહીં થાય. ઇમ્પોર્ટન્ટ જે છે ટેસ્ટ હોય છે ડેક્ઝામેથાઝોન સપ્રેશન ટેસ્ટ, કે જ્યારે કુસિંગ સિન્ડ્રોમ અને કુસિંગ ડિઝીઝ જે છે બંને માટે ડિફરન્શિએટ જે છે એ કરવું હોય તો કુસિંગ સિન્ડ્રોમ હશે તો ક્લાયન્ટની અંદર જે છે કોર્ટિઝોલનું લેવલ મોર્નિંગની અંદર સપ્રેસ થઈ ગયેલું હશે બિકોઝ આપણે બેડ ટાઈમે જે છે એ ડેક્ઝામેથાઝોન પ્રોવાઈડ કરીએ છીએ એટલા માટે. અને કુસિંગ ડિઝીઝ વાળા ક્લાયન્ટ હશે કે જેમાં કુસિંગ ડિઝીઝ પ્રેઝન્ટ છે એ લોકોની અંદર કોર્ટિઝોલનું લેવલ જે છે સપ્રેશન નહીં થયું હોય. Radioactive iodine uptake. This thyroid function test measures the absorption of an iodine isotope to determine how the thyroid gland is functioning. થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે રેડિયોએક્ટિવ આયોડિન અપટેક જે છે એની અંદર. આયોડિન જે છે આયોડિન આઇસોટોપ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. જે આયોડિન આઇસોટોપ્સ હશે એનું એબ્ઝોર્પ્શન થશે એના પછી જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એનું ફંક્શનિંગ થાય છે કે નહીં. A small dose of radioactive iodine is given by mouth or intravenously. The amount of radioactivity is measured in 2 to 4 hours and again at 24 hours. Now radioactive iodine જે છે પ્રોવાઈડ કરવામાં આવે by mouth બી પ્રોવાઈડ કરી શકો છો or you can administer by intravenously. So radioactivity જે છે મેઝર કરવામાં આવે after administration 2 to 4 hours જે છે ત્યારે મેઝર થાય and once again 24 hours જ્યારે થાય ત્યારે મેઝર કરવામાં આવે. નોર્મલ વેલ્યુઝ આર એપ્રોક્સિમેટલી 3% to 19% at 2 to 4 hours and 11% to 30% in 24 hours. Elevated values indicate hyperthyroidism, decrease iodine intake or increase iodine excretion. If iodine જે છે એની elevated value હોય તો indicate કરે છે કે hyperthyroidism present છે. Decreased values indicate a low T4 level, the use of antithyroid medications, thyroiditis, maxedema, or hypothyroidism. So value if decrease હોય તો indicate કરે છે કે T4 નું લેવલ જે છે ઓછું છે, પ્લસ એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ લેતા હોય યુઝ કરતા હોય તો એમાં બી વેલ્યુ જે છે એ ડિક્રીઝ હશે. થાઇરોઇડાઇટિસ, મેક્ઝેડિમા એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ જે છે એની અંદર આયોડિનની વેલ્યુ જે છે ડિક્રીઝ હશે. ધ ટેસ્ટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી બિકોઝ રેડિયોએક્ટિવ આયોડિન જે છે આપણે યુઝ કરીએ છીએ એટલા માટે ટેસ્ટ જે છે પ્રેગ્નન્સીની અંદર કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે છે એ મેઝર કરવા માટે રેડિયોએક્ટિવ આયોડિન અપટેક જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. આઇસોટોપ્સનો યુઝ કરી અને ચેક કરવામાં આવે આયોડિનનું લેવલ કેટલું છે. T3 and T4 resin uptake test. Blood tests are used to diagnose thyroid disorder. T3 and T4 regulate thyroid stimulating hormone. જે TSH જે છે thyroid stimulating hormone જે છે એને રેગ્યુલેટ કરે છે. T3 and T4 નોર્મલ વેલ્યુઝ જે છે T3 and T4 જે છે તો એમાં હોર્મોન્સ જે છે એમાં નોર્મલ વેલ્યુઝ નોર્મલ ફાઇન્ડિંગ્સ વેરીડ બિટવીન લેબોરેટરી સેટિંગ્સ. ટ્રાય આયોડોથાઇરોનિન જે છે તો ટોટલ જે છે T3 110.42 થી 337.7 જે છે એ પ્રેઝન્ટ હોય છે. થાઇરોક્સિન જે છે તો ટોટલ T4 જે છે એ 5 to 12 mcg per dl પ્રેઝન્ટ હોય એન્ડ થાઇરોક્સિન ફ્રી FT4 જે છે તો 0.8 to 2.8 જે છે પ્રેઝન્ટ હોય છે. The T4 level is elevated in hyperthyroidism and decrease in hypothyroidism. T4 જે છે એનું લેવલ ચેક કરવામાં આવે જ્યારે હાઇપર ઓર હાઇપોથાઇરોઇડિઝમ પ્રેઝન્ટ હોય ત્યારે. ઇફ હાઇપરથાઇરોઇડિઝમ હશે તો T4 નું લેવલ ઇન્ક્રીઝ હશે એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ હશે તો T4 નું લેવલ જે છે ડિક્રીઝ હશે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. Blood test is used to differentiate the diagnosis of primary hypothyroidism. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ એના માટે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે જેમાં બ્લડ ટેસ્ટ જે છે એ બ્લડ જે છે એના સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે અને એના પરથી આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ જે છે એ ડાયગ્નોઝ કરવામાં આવે. નોર્મલ વેલ્યુ જે છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એની 0.5 to 5.0 બલી 0.5 to 5.0 જે છે પ્રેઝન્ટ હોય છે. પેલી ઇન્ટરનેશનલ યુનિટ પર લીટર જે છે એની વેલ્યુ હોય છે નોર્મલી. એલિવેટેડ વેલ્યુઝ ઇન્ડિકેટ પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ. જો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એની વેલ્યુ જે છે ઇન્ક્રીઝ હશે તો ઇન્ડિકેટ કરે છે કે હાઇપોથાઇરોઇડિઝમ. ડિક્રીઝ વેલ્યુ ઇન્ડિકેટ હાઇપરથાઇરોઇડિઝમ ઓર સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ એન્ડ ડિક્રીઝ વેલ્યુ હશે સો એ જે છે ઇન્ડિકેટ કરે છે
કે હાઇપરથાઇરોઇડિઝમ હોય ઓર સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ હોય. નાઉ T4 એન્ડ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે બંનેને યાદ રાખજો. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ હશે ત્યારે T4 ની વેલ્યુ જે છે ઇન્ક્રીઝ હશે એન્ડ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એની વેલ્યુ ડિક્રીઝ હશે. હાઇપોથાઇરોઇડિઝમ હશે તો એ વખતે પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમની અંદર જે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે એની વેલ્યુ જે છે એ ઇન્ક્રીઝ હશે એન્ડ T4 ની વેલ્યુ જે છે ડિક્રીઝ હોય છે. નેક્સ્ટ જે છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એ thyroid scan. Thyroid scan is performed to identify nodules or growths in the thyroid gland. Thyroid gland ની અંદર કોઈ નોડ્યુલ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ઓર ટ્યુમર જે છે ઓર સેલ્સ જે છે કોઈ ગ્રોથ થયો છે કે નહીં એન્લાર્જમેન્ટ છે કે નહીં ચેક કરવું હોય તો થાઇરોઇડ સ્કેન જે છે પરફોર્મ કરવામાં આવે. A radioisotope of iodine or technetium is administered before scanning the thyroid gland. thyroid scan જે છે કરવામાં આવે તો સ્કેનિંગ કરતા પહેલા રેડિયો આઇસોટોપ્સ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે જેમાં આયોડિન જે છે એનો યુઝ કરી શકાય ટેકનેટિયમ જે છે એનો યુઝ કરીને સ્કેન કરવામાં આવે. Reassure the client that level of radioactive medication is not dangerous to self or other. Because radioisotopes યુઝ કરીએ છીએ તો ક્લાયન્ટને રિએશ્યોરન્સ પ્રોવાઈડ કરો કે જે પણ રેડિયોએક્ટિવ મેડિકેશન્સ યુઝ કર્યું છે એ ડેન્જરસ નથી, ના તો સેલ્ફ માટે કાં તો બીજાના માટે પણ એટલી ડેન્જરસ નથી. રિએશ્યોરન્સ પ્રોવાઈડ કરો. Determine whether the client has received radiographic contrast agents within past 3 months because they may invalidate the scan. હિસ્ટ્રી કલેક્શન કરો તો એ વખતે ચેક કરો કે ક્લાયન્ટ જે છે એમને પાસ્ટ 3 મંથ્સમાં કોઈ રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ એજન્ટ જે છે રિસીવ કર્યો છે કે નહીં. ઇફ રિસીવ કર્યો હશે તો એના લીધે જે સ્કેન જે છે એને ઇનવેલિડેટ કરી શકે છે. ઓલરેડી જો રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ એજન્ટ યુઝ થયા હશે તો એના લીધે સ્કેનની અંદર જે છે એ એરર આવી શકે. Check with the primary healthcare provider regarding discontinuing medications containing iodine for 14 days before the test and need to discontinue thyroid medication before the test. Now thyroid scan perform કરતા પહેલા PHCP જે છે એનો પ્રિસ્ક્રિપ્શન ચેક કરી લો કે PHCP નો ઓર્ડર ચેક કરી લો. જો આયોડિન જે છે એ પ્રોવાઈડ કરવાનો હોય કોન્ટ્રાસ્ટની અંદર એટલે રેડિયોએક્ટિવ એજન્ટ જે છે એના તરીકે તો આયોડિન કન્ટેનિંગ મેડિકેશન્સ જે છે ડિસકન્ટિન્યુ કરી દેવાની 14 days બિફોર ધ ટેસ્ટ એન્ડ થાઇરોઇડ મેડિકેશન જે છે એ ડિસકન્ટિન્યુ કરવાની નીડેડ છે કે નહીં પહેલા ચેક કરો. PHCP જે છે એમની સાથે કન્સલ્ટ કરો. દેન આફ્ટર જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ મેન્ટેન NPO નથિંગ બાય માઉથ status after midnight on the day before the test. If iodine is used, the client will fast for an additional 45 minutes after ingestion of the oral isotope and the scan will be performed in 24 hours. Now client જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે બિફોર પ્રોસિજર એટલે બિફોર ટેસ્ટ જે છે NPO સ્ટેટસ જે છે મેન્ટેન રાખે નથિંગ બાય માઉથ. એન્ડ જો આયોડિન યુઝ કરવાના હોય રેડિયો આઇસોટોપ્સ જે છે એની અંદર તો ક્લાયન્ટ જે છે એમને 45 મિનિટ્સ વધારે જે છે એડિશનલ ફાસ્ટિંગ કરવું પડશે આફ્ટર ઇન્જેક્શન ઓફ ઓરલ આઇસોટોપ એન્ડ દેન આફ્ટર 24 અવર્સ જે છે એ 24 અવર્સની અંદર આયોડિન જે છે એનું એટલે કે સ્કેનિંગ જે છે પરફોર્મ કરીને ચેક કરવામાં આવે કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં થાઇરોઇડ ગ્લેન્ડની અંદર. ઇફ ટેકનેટિયમ ઇઝ યુઝ it is administered by the intravenous route 30 minutes before the scan. If technetium નો યુઝ કરવામાં આવે તો એને IV route જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે 30 minutes before the scan. The test is contraindicated in pregnancy because we are using radioactive isotopes or agents. So એટલા માટે પ્રેગ્નન્સીની અંદર contraindicated છે. નેક્સ્ટ જે છે નીડલ એસ્પિરેશન ઓફ થાઇરોઇડ ટિશ્યુ. થાઇરોઇડ ટિશ્યુઝ જે છે એનું નીડલ એસ્પિરેશન કરવાનું નીડલનો યુઝ કરીને ટિશ્યુઝ જે છે એને એસ્પિરેટ કરવામાં આવે. એસ્પિરેશન ઓફ થાઇરોઇડ ટિશ્યુ ઇઝ ડન ફોર સાઇટોલોજીકલ એક્ઝામિનેશન. કેમિકલ જે છે એનો યુઝ કરીને એક્ઝામિનેશન પરફોર્મ કરવું હોય લેબની અંદર એક્ઝામિનેશન પરફોર્મ કરવાનું હોય તો થાઇરોઇડ ટિશ્યુઝ જે છે એ કલેક્ટ કરવામાં આવે. સો એનું એસ્પિરેશન કરવામાં આવે. No client preparation is necessary. NPO status may or may not be prescribed. કોઈ ક્લાયન્ટ પ્રિપેરેશન જે છે નીડેડ નહીં હોતી પ્લસ NPO સ્ટેટસ મે બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય ઓર મે બી પ્રિસ્ક્રાઇબ ના કર્યું હોય. લાઇટ પ્રેશર ઇઝ અપ્લાઇડ ટુ ધ એસ્પિરેશન સાઇડ આફ્ટર ધ પ્રોસિજર બીકોઝ નીડલ જે છે એનો યુઝ કરીને આપણે એસ્પિરેશન કરીએ છીએ તો લાઇટ પ્રેશર જે છે અપ્લાય કરવાનું એટ ધ સાઇટ ઓફ એસ્પિરેશન.
નેક્સ્ટ જે છે 24 અવર યુરિન કલેક્શન ફોર વિનાઇલ મેન્ડેલિક એસિડ VMA. Diagnostic tests for pheochromocytoma include a 24-hour urine collection for vinyl mandelic acid VMA, a product of catecholamine metabolism. Mednephrine and catecholamines, all of which are elevated in the presence of pheochromocytoma. if pheochromocytoma હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે પરફોર્મ કરવા માટે આ જે ટેકનિક જે છે એનો યુઝ થાય, જેમાં 24 અવર યુરિન કલેક્શન કરવામાં આવે, એમાં ચેક કરવામાં આવે કે VMA પ્રેઝન્ટ છે કે નહીં, વિનાઇલ મેન્ડેલિક એસિડ પ્રેઝન્ટ છે કે નહીં, ચેક કરવામાં આવે. નોર્મલ રેન્જ ઓફ યુરિનરી કેટેકોલેમાઇન્સ એપિનેફ્રિન એન્ડ નોરેપિનેફ્રિન. એપિનેફ્રિન જે છે લેસ દેન 20 mcg પર ડે હોય અને નોરેપિનેફ્રિન જે છે લેસ દેન 100 mcg પર ડે હશે. જે નોર્મલ રેન્જ છે. અને જ્યારે ફિયોક્રોમોસાઇટોમા હશે ત્યારે જે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે, બંનેનું લેવલ જે છે ઇન્ક્રીઝ હશે, એટલા માટે ચેક કરવામાં આવે છે ફિયોક્રોમોસાઇટોમા. ઇફ એને ડાયગ્નોઝ કરવું હોય તો 24 અવર યુરિન કલેક્શન કરવામાં આવે. Glycosylated hemoglobin. Glycosylated hemoglobin HbA1c is blood glucose bound to hemoglobin. જે આગળ જે છે આ ટેસ્ટ જે છે આપણે શીખ્યા હતા, HbA1c જે છે તો જે ડાયાબિટીસ જે છે એના માટે ગ્લુકોઝ જે છે એનું લેવલ ચેક કરવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. એન્ડ ગ્લુકોઝ જે છે એ બાઉન્ડ થશે હિમોગ્લોબિનની સાથે HbA1c જે છે એના લીધે. હિમોગ્લોબિન A1c glycosylated hemoglobin A HbA1c is a reflection of how well blood glucose levels have been controlled for the past 90 days. છેલ્લા 90 days ની અંદર લાસ્ટ 3 months ની અંદર કેટલું બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે કંટ્રોલમાં રહ્યું, ઇફ એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો HbA1c ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે, HbA1c જે છે ચેક કરવામાં આવે. Hyperglycemia in clients with diabetes is usually a cause of an increase in HbA1c. જે HbA1c જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે તો એના લીધે જે છે હાઇપરગ્લાયસેમિયા થશે ડાયાબિટીસ વાળા ક્લાયન્ટ્સની અંદર. ફાસ્ટિંગ ઇઝ નોટ રિક્વાયર બિફોર ધ ટેસ્ટ પહેલા કોઈ ફાસ્ટિંગ જે છે નીડેડ નથી. નોર્મલ રેફરન્સ ઇન્ટરવલ્સ લેસ દેન 6% એડલ્ટ વિધાઉટ ડાયાબિટીસ. વિધાઉટ ડાયાબિટીસ જો એડલ્ટ જે છે એમનું ટેસ્ટ કરીએ તો નોર્મલ રેફરન્સ લેવલ જે છે એ લેસ દેન 6% હશે. મોર દેન 6% હોય તો એ જે છે એ પછી ડાયાબિટીસ જે છે એની અંદર કાઉન્ટ કરવામાં આવે. Constantly poor glycemic control in a client with diabetes mellitus is usually the cause of an increase in the HbA1c value. Consistently the poor glycemic control હશે ક્લાયન્ટની અંદર કે કોન્સ્ટન્ટલી જે છે જે ગ્લુકોઝ જે છે એનો કંટ્રોલ જે છે એ નથી થતો ક્લાયન્ટમાં, તો યુઝ્યુઅલી એ HbA1c જે છે એનું લેવલ એની અંદર ઇન્ક્રીઝ થતું હશે. ક્લાયન્ટ કે જેમાં ડાયાબિટીસ મેલિટસ પ્રેઝન્ટ હોય એન્ડ પુઅરલી ગ્લાયસેમિક કંટ્રોલ હોય તો યુઝ્યુઅલી એનો કોઝ એ હોય છે કે HbA1c જે છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે અને તે પુઅર ગ્લાયસેમિક કંટ્રોલ છે ડાયાબિટીસ વાળા ક્લાયન્ટમાં એન્ડ હાઇપર ગ્લાયસેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. સો જેટલા બી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એમાં સ્ટિમ્યુલેશન એન્ડ સપરેશન ટેસ્ટ ગ્લેન્ડ્સ જે છે એ પ્રોપરલી વર્ક ફંક્શનિંગ કરી લે છે કે નહીં એના માટે ચેક કરવામાં આવે. જો ઓવર ફંક્શન કરતી હશે તો એના માટે સપરેશન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. એન્ડ એક્ટિવલી પરફોર્મ નહીં કરી રહ્યું એનું ફંક્શનિંગ તો સ્ટિમ્યુલેશન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ઓવરનાઇટ ડેક્ઝામિથાઝોન સપરેશન ટેસ્ટ જે સ્પેસિફિકલી કુસિંગ સિન્ડ્રોમ એન્ડ કુસિંગ ડિઝીઝ જે છે બંનેની વચ્ચે ડિફરન્શિએટ કરવું હોય તો એના માટે જે છે ઓવરનાઇટ ડેક્ઝામિથાઝોન સપરેશન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. એઝ પર ધ નેમ એટલું યાદ રાખવાનું કે ડેક્ઝામિથાઝોન ઓવરનાઇટ આપવામાં આવે, એટલે કે બિફોર બેડ ટાઈમ જે છે એ એટ ધ બેડ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ દેન આફ્ટર મોર્નિંગની અંદર કોર્ટિઝોલ લેવલ ચેક કરવામાં આવે. ઇફ કોર્ટિઝોલ લેવલ જે છે મોર્નિંગમાં ડિક્રીઝ હોય તો એનો મિનિંગ છે કે કુસિંગ ડિઝીઝ જે છે નથી ક્લાયન્ટમાં. એન્ડ ઇફ કોર્ટિઝોલ લેવલ જે છે એમાં કોઈ ચેન્જીસ નથી તો ઇન્ડિકેટ કરે છે કે કુસિંગ ડિઝીઝ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. રેડિયો એક્ટિવ આયોડિન અપટેક થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે છે મેઝર કરવા માટે
રેડિયોએક્ટિવ આયોડિન અપટેક જે છે પરફોર્મ કરવામાં આવે. T3 અને T4 રેઝિન અપટેક ટેસ્ટ જે છે પરફોર્મ થાય. T3 નું લેવલ જે છે એ ચેક કરવા માટે, T4 લેવલ ચેક કરવા માટે. T4 જે છે એલિવેટેડ હશે હાઇપરથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં એન્ડ ડિક્રીઝ હશે હાઇપોથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટ્સની અંદર. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH જે છે એ જો હાઇપોથાઇરોઇડિઝમ હશે તો એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે, TSH ની વેલ્યુ જે છે એલિવેટેડ હશે એન્ડ ડિક્રીઝ વેલ્યુ જે છે ઇન્ડિકેટ કરે છે કે હાઇપરથાઇરોઇડિઝમ છે. તેના આફ્ટર થાઇરોઇડ સ્કેન જે છે એ પરફોર્મ કરવામાં આવે. નીડલ એસ્પિરેશન થાઇરોઇડ ઇશ્યુઝ જે છે એના માટે 24 અવર યુરિન કલેક્શન ફોર વેનાઇલ મેન્ડેલિક એસિડ જે છે VMA માટે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ફિયોક્રોમોસાઇટોમાઇઝેશન માટે સ્પેસિફિકલી આ ટેસ્ટ પરફોર્મ થાય છે. ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન HbA1c ગ્લુકોઝ જે છે એનો કંટ્રોલ કેટલો રહ્યો એ ચેક કરવા માટે યુઝ થાય છે. ઓકે, સો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે ફિનિશ થઈ ગયા. નેક્સ્ટ જે છે હવે જે પ્રોબ્લેમ્સ છે એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર કયા કયા ડિઝીઝ કન્ડિશન હશે એ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે પિટ્યુટરી ગ્લેન્ડ પ્રોબ્લેમ્સ. પિટ્યુટરી ગ્લેન્ડ પ્રોબ્લેમ્સ એન્ટીરિયર પિટ્યુટરી, hyperpituitarism, hypopituitarism, and posterior pituitary in there. These problems can be caused by damage to posterior pituitary જે છે એને ડેમેજ થશે और હાઇપોથેલેમસ ને ડેમેજ થશે તો એના લીધે જે છે પ્રોબ્લેમ્સ જોવા મળશે. ડાયાબિટીસ ઇન્સિપિડસ, સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન સિક્રેશન, બંને જે છે કન્ડિશન્સ પ્રેઝન્ટ હશે. પિટ્યુટરી ગ્લેન્ડ પ્રોબ્લેમ્સ જે છે તો એમાં હાઇપર પિટ્યુટરિઝમ ઇફ એન્ટીરિયર પિટ્યુટરીની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો હાઇપર પિટ્યુટરિઝમ એન્ડ હાઇપોપિટ્યુટરિઝમ. પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદર પ્રોબ્લેમ હશે તો એના લીધે ડાયાબિટીસ ઇન્સિપિડસ પ્રેઝન્ટ હશે એન્ડ syndrome of inappropriate antidiuretic hormone secretion જે છે એ બી પ્રેઝન્ટ હોય. Hypopituitarism, hyposecretion of one or more of the pituitary hormones caused by tumors, trauma, encephalitis, autoimmunity or stroke. Maybe because of autoimmunity, encephalitis, trauma, tumors or stroke. જે પિટ્યુટરી હોર્મોન જે છે એ એક કરતાં વધારે હોર્મોન્સ જે છે એનું હાઇપોસિક્રેશન થાય એટલે કે હોર્મોન્સ જે છે એ ઇનફ અમાઉન્ટની અંદર એનું સિક્રેશન નહીં થાય. હોર્મોન્સ મોસ્ટ ઓફન અફેક્ટેડ આર ગ્રોથ હોર્મોન. જે હાઇપોપિટ્યુટરિઝમ જે છે જનરલી એન્ટીરિયર પિટ્યુટરીની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો એના લીધે હાઇપોપિટ્યુટરિઝમ ઓર હાઇપરપિટ્યુટરિઝમ થશે. હાઇપોપિટ્યુટરિઝમનું મિનિંગ થાય કે હાઇપોસિક્રેશન ઓફ વન ઓર મોર ઓફ ધ પિટ્યુટરી હોર્મોન્સ. નવ કયા હોર્મોન્સ જે છે અફેક્ટ થાય છે? સો હોર્મોન્સ જે છે મોસ્ટ ઓફન જે છે જે અફેક્ટેડ હોય છે એમાં ગ્રોથ હોર્મોન, gonadotropin hormones, luteinizing and follicle stimulating hormone, but thyroid stimulating hormone and adrenocorticotropic hormone and antidiuretic hormones may be involved. Most often જે ગ્રોથ હોર્મોન છે એન્ડ ગોનાડોટ્રોપિક હોર્મોન જે છે એ અફેક્ટેડ હોય પણ એના સિવાય બી TSH, ACTH એન્ડ ADH જે છે એ મે બી ઇન્વોલ્વ હોય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ mild to moderate obesity, ગ્રોથ હોર્મોન એન્ડ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એનું હાઇપોસિક્રેશન જે છે થશે. સો માઇલ્ડ ટુ મોડરેટ જે છે ઓબેસિટી જોવા મળે. રિડ્યુસ કાર્ડિયાક આઉટપુટ જે છે રિડ્યુસ હશે, ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ પ્રેઝન્ટ હશે. પ્લસ ઇનફર્ટિલિટી, સેક્સ્યુઅલ ડિસફંક્શન, ગોનાડોટ્રોપિન્સ જે છે ઇફ એ અફેક્ટેડ થશે તો એના લીધે એન્ડ એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન જે છે એ બી અફેક્ટેડ થશે તો બીકોઝ ઓફ દેટ ઇનફર્ટિલિટી એન્ડ સેક્સ્યુઅલ ડિસફંક્શન પ્રેઝન્ટ હશે. ફટીગ, લો બ્લડ પ્રેશર, TSH, ADH, ACTH એન્ડ GH જે ચાર હોર્મોન જે છે હાઇપોસિક્રેશનના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. ટ્યુમર્સ ઓફ ધ પિટ્યુટરી also may cause headaches and visual defects. The pituitary is located near the optic nerve. Now pituitary gland જે છે એ બેઝ જે બ્રેઇન જે છે એના બેઝ પર પ્રેઝન્ટ હોય છે, બેઝ આગળ જે છે પ્રેઝન્ટ હોય છે. ઓપ્ટિક નર્વ જે છે ત્યાંથી પાસ ઓન નિયર બાય જે છે પાસ ઓન થતી હોય છે. તો જો પિટ્યુટરી ગ્લેન્ડની અંદર ટ્યુમર જે છે પ્રેઝન્ટ હોય, નવું ટ્યુમર જે છે ફોર્મ થઈ છે એટલે કે એની સાઇઝ જે છે ઇન્ક્રીઝ થશે. નવું પિટ્યુટરી ગ્લેન્ડની અંદર ઇફ ટ્યુમરના લીધે સાઇઝ ઇન્ક્રીઝ થશે તો ઓપ્ટિક નર્વ જે છે એને સપ્રેસ કરશે અને અફેક્ટ કરશે. સો એના લીધે જે છે વિઝ્યુઅલ ડિફેક્ટ્સ જે છે એ બી પ્રેઝન્ટ હોય. સો આ રીતે પિટ્યુટરી ગ્લેન્ડ હાઇપોસિક્રેશન થશે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એની અંદર.
એન્ડ હાઇપોપિટ્યુટરિઝમ જે છે પ્રેઝન્ટ હશે. ટ્યુમર્સના લીધે પણ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર વિઝ્યુઅલ ડિફેક્ટ્સ જે છે ઓર હેડેક્સ જે છે આઈડેન્ટિફાઈ થશે. ઇન્ટરવેન્શન્સ, client may need hormone replacement for the specific deficient hormones. Specific hormone deficiency હોય તો એના માટે hormone replacement જે છે મે બી needed હોય ક્લાયન્ટમાં. Provide emotional support to the client and family and client ને emotional support provide કરવાના. Encourage client and family to express feelings related to disturbed body image or sexual dysfunction. Because assessment findings જે છે એમાં આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ઇન્ફર્ટિલિટી એન્ડ સેક્સ્યુઅલ ડિસફંક્શન પ્રેઝન્ટ હોય છે. સો જે બોડીની અંદર જે ચેન્જીસ થાય છે, બોડી ઇમેજ ચેન્જીસ જે થાય છે, એના લીધે જે બી એમની ફિલિંગ્સ હોય એ એક્સપ્રેસ કરે એના માટે એન્કરેજ કરો ક્લાયન્ટને. Client education is needed regarding the signs and symptoms of hypofunction and hyperfunction related to insufficient or excess hormone replacement. Client education જે છે needed હશે if sign and symptoms જે છે કે hypofunctioning જે છે જ્યારે ગ્લેન્ડ જે છે એનું હાઇપોફંક્શનિંગ થતું હોય તે વખતે કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ હશે, અને જ્યારે હાઇપર ફંક્શનિંગ થતું હોય તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ હશે, એ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપવા ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો. નેક્સ્ટ જે છે હાઇપરપિટ્યુટરિઝમ, એક્રોમેગાલી, હાઇપર સિક્રેશન ઓફ ગ્રોથ હોર્મોન by the anterior pituitary gland in an adult caused primarily by pituitary tumors. Pituitary tumors ના લીધે જે છે જનરલી હાઇપરપિટ્યુટરિઝમ થતું હશે. ગ્રોથ હોર્મોન જે છે એનું હાઇપર સિક્રેશન થશે, એટલા માટે એક્રોમેગાલી જે છે કહીએ છીએ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, લાર્જ હેન્ડ્સ એન્ડ ફીટ. નાઉ ગ્રોથ હોર્મોન્સ જે છે એ બોન્સની ઉપર ઇફેક્ટ કરે છે, અને જે તમારી જે હાઇટ જે છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે. સો લાર્જ હેન્ડ્સ અને ફીટ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. થિકનિંગ એન્ડ પ્રોટ્રુઝન ઓફ ધ જો જે છે એકદમ થીક હશે, પ્લસ એનું પ્રોટ્રુઝન જોવા મળશે. જો જે છે આઉટસાઇડ તમને થોડું વધારે દેખાશે, એનું જે ડેવલપમેન્ટ જે છે એ વધારે થશે. આર્થ્રિટિક ચેન્જીસ, જોઈન્ટ પેઇન, ઇમ્પિગમેન્ટ સિન્ડ્રોમ. જે આર્થ્રિટિક ચેન્જીસ હશે તો બોન્સ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે, પ્લસ જોઈન્ટ પેઇન થશે ક્લાયન્ટમાં. વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, બીકોઝ ટ્યુમર જે છે પ્રેઝન્ટ છે, તો ટ્યુમરના લીધે સેમ જે ઓપ્ટિક નર્વ નિયરલી જે પાસ ઓન થાય છે એની પર કમ્પ્રેશન આવશે, એ અફેક્ટેડ થશે, એના લીધે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ હશે. એન્ડ ડાયફોરેસિસ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં પ્રેઝન્ટ હશે. ઓઇલી રફ સ્કિન, ઓર્ગેનોમેગાલી, એટલે જે ઓર્ગન્સ જે છે એનું એનલાર્જમેન્ટ થશે, બીકોઝ ગ્રોથ હોર્મોન જે છે એનું હાઇપર સિક્રેશન થાય છે એટલા માટે. ઓઇલી રફ સ્કિન હશે, પ્લસ હાઇપરટેન્શન, એથેરોસ્ક્લેરોસિસ, કાર્ડિયોમેગાલી, હાર્ટ ફેલિયર જે છે એ પણ અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર જોવા મળશે. ડિસ્ફેજિયા, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, ટીપનિંગ ઓફ વોઇસ જે છે એ ક્લાયન્ટનો વધારે ડીપ હશે. થિકનિંગ ઓફ ટંગ, નેરોઈંગ ઓફ ધ એરવે, સ્લીપ એપ્નિયા, હાઇપરગ્લાયસેમિયા, કોલોન પોલિપ્સ, ઇન્ક્રીઝ કોલોન કેન્સર રિસ્ક. કોલોન કેન્સરના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ગ્લુકોઝ લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે, પ્લસ કોલોન જે છે એની અંદર પોલિપ્સ થશે. પોલિપ્સ જે છે સ્મોલ જે છે એ સ્ટ્રક્ચર્સ હોય છે કે જે ફોર્મ થતા હોય છે, જે ફ્લુઇડ ફિલ સ્ટ્રક્ચર હોય એના જેવું જ પોલિપ્સ જે છે પ્રેઝન્ટ હોય. સ્મોલ ગ્રેવ લાઇક સ્ટ્રક્ચર જે છે ફોર્મ થાય કોલોન્સની અંદર. ઇન્ટરવેન્શન્સ, પ્રોવાઇડ ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન્સ ટુ સપ્રેસ GH or to block the action of GH. Now growth hormone જે છે એનું હાઇપર સિક્રેશન થાય છે, એટલે કે વધારે સિક્રેશન થાય છે. એના માટે આપણે સપ્રેશન કરવા માટે ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન જે છે પ્રોવાઈડ કરીએ કે જેનાથી ગ્રોથ હોર્મોન જે છે એને સપ્રેસ કરી શકાય અને એની એક્શન જે છે એને બ્લોક કરી શકાય. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર રેડિયેશન ઓફ ધ પિટ્યુટરી ગ્લેન્ડ or for stereotactic surgery, radio surgery if prescribed. Now રેડિયેશન માટે રેડી કરવાના ક્લાયન્ટને પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એના ઓર રેડિયો સર્જરી પરફોર્મ કરી શકીએ. જો ટ્યુમર હોય તો પછી એનું રિસેક્શન કરવાનું ઓર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ રિમૂવલ બી કરવામાં આવે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર હાઇપોફિઝેક્ટોમી ઇફ પ્લાન. હાઇપોફિઝેક્ટોમી ઇફ પ્લાન હોય તો એના માટે પ્રિપેર કરવાનું. પ્રોવાઇડ ફાર્મેકોલોજીકલ એન્ડ નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન્સ ફોર જોઈન્ટ પેન. Provide emotional support to the client and family and encourage the client and family to express feelings related to disturbed body image. Joint pain જે છે ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું.
એન્ડ એના જોઈન્ટ પેન માટે ફાર્મેકોલોજીકલ નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન્સ પ્રોવાઈડ કરો. સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવાનો ક્લાયન્ટ અને ફેમિલી જે છે એમને એમની જે ફિલિંગ્સ જે છે એ એક્સપ્રેસ કરી શકે એના માટે એન્કરેજ કરો. નેક્સ્ટ જે છે હાઇપોફિઝેક્ટોમી, પિટ્યુટરી એડિનેક્ટોમી, સબલેબિયલ ટ્રાન્સ સ્પિનોઇડલ પિટ્યુટરી સર્જરી. હાઇપોફિઝેક્ટોમી જે છે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં સર્જિકલી જે છે રિમૂવ કરવામાં આવે. એના માટે પિટ્યુટરી એડિનેક્ટોમી હોય or સબલેબિયલ ટ્રાન્સસ્પિનોઇડલ પિટ્યુટરી સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે. Removal of a pituitary tumor via craniotomy or sublabial transsphenoidal endoscopic transnasal approach. The latter approach is preferred because it is associated with fewer complications. Pituitary tumor જે છે રિમૂવ કરવામાં આવે જે હાઇપોફિઝેક્ટોમી જે છે એની અંદર જનરલી જે છે ક્રેનિયોટોમી જે છે એના થ્રુ રિમૂવ કરી શકાય ઓર સબલેબિયલ ટ્રાન્સસ્પિનોઇડલ એપ્રોચ કરવામાં આવે. એન્ડોસ્કોપિક ટ્રાન્સનેઝલ નીઝલ જે છે એટલે નોઝ જે છે એની અંદર જે છે સ્પિનોઇડ બોન હોય ત્યાંથી જે છે એન્ટર થઈ અને એ એપ્રોચ કરી અને જે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં જે ટ્યુમર હશે એનું રિસેક્શન કરી અને રિમૂવ કરવામાં આવે. એટલે જે પાછળવાળો જે યુઝ છે ટેકનિક છે કે જે સબલેબિયલ ટ્રાન્સસ્પિનોઇડલ એપ્રોચ જે છે એ વધારે યુઝ કરવામાં આવે છે બિકોઝ એમાં કોમ્પ્લિકેશન્સ જે છે ઓછી હોય છે. Complications for craniotomy include increased intracranial pressure, bleeding, meningitis and hypopituitarism. Complications જે છે ક્રેનિયોટોમી પરફોર્મ કરવામાં આવે તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે, બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હોય, મેનિન્જાઇટિસ જે છે થઈ શકે છે ઓર હાઇપોપિટ્યુટરિઝમ જે છે થઈ શકે છે. એટલા માટે જે ટ્રાન્સસ્પિનોઇડલ જે છે એ મેથડ યુઝ કરવામાં આવે. કોમ્પ્લિકેશન્સ ફોર સબલેબિયલ ટ્રાન્સસ્પિનોઇડલ સર્જરી ઇન્ક્લુડ cerebrospinal fluid leak, infection, diabetes insipidus, and hypopituitarism. If sublabial approach is used, an incision is made along the gum line of the inner upper lip. જો sublabial approach લેવામાં આવે તો જનરલી એમાં ઇન્સિઝન જે છે એ ગમ લાઇન્સની જે છે ત્યાં જે ઇનર અપર લીપ જે છે ત્યાંથી ગમ લાઇન સુધી જે છે ઇન્સિઝન મૂકવામાં આવે એન્ડ દેન આફ્ટર જે છે એન્ડોસ્કોપ જે છે ઇન્સર્ટ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. ઇનિશિયલ પોસ્ટ ઓપરેટિવ કેર ઇઝ સિમિલર ટુ ક્રેનિયોટોમી કેર. સેમ ક્રેનિયોટોમીની કેર હોય છે પોસ્ટ ઓપરેટિવલી એ જ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર વાઇટલ સાઇન્સ, ન્યુરોલોજિકલ સ્ટેટસ એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. વાઇટલ સાઇન્સ ચેક કરવાના, ન્યુરોલોજિકલ સ્ટેટસ ચેક કરવાનું, ગ્લાસ્કોસ્કોપમાં સ્કેલ જે છે એનો સ્કોર જે છે ચેક કરવામાં આવે, મેઝર કરવામાં આવે. એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ. મોનિટર ફોર ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ છે કે એના માટે મોનિટરિંગ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ સ્નેઝિંગ, કફિંગ એન્ડ બ્લોઈંગ ધ નોઝ. સ્નેઝિંગ જે છે ના કરે, કફિંગ નહીં અને નોઝ બ્લોઈંગ જે છે એને બી અવોઇડ કરે બિકોઝ આ જે બી એક્ટિવિટીઝ છે તો એનાથી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલા માટે સ્નેઝિંગ, કફિંગ એન્ડ નોઝ બ્લોઈંગ જે છે એને અવોઇડ કરે. મોનિટર ફોર બ્લીડિંગ. Monitor for and report signs of temporary diabetes insipidus. Monitor intake and output and report excessive urinary output. If entire pituitary is removed, client will require lifelong replacement of ADH, antidiuretic hormone, cortisol and thyroid hormone. If entirely pituitary gland જે છે આખી રિમૂવ કરી દેવામાં આવે તો નાવ એના ફંક્શનિંગ જે છે પહેલા જે થતું હતું તો એ ફંક્શનિંગ નહીં થાય એટલા માટે આપણે લાઈફ લોંગ જે છે એ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ. એમાં એડીએચ જે છે એ લાઈફ લોંગ રિપ્લેસ કરવામાં આવે, કોર્ટિઝોલ જે છે એનું રિપ્લેસમેન્ટ થાય એન્ડ થાઇરોઇડ હોર્મોન જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર ફોર એન્ડ રિપોર્ટ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ મેનિન્જાઇટિસ. મેનિન્જાઇટિસ જે છે એના સાઇન્સ છે કે નહીં ચેક કરો. ઇન્ફેક્શન જે છે એ ચેક કરો એને પ્રેઝન્ટ હોય તો રિપોર્ટ કરો. પીએચસીપી જે છે એમને administer antibiotics, analgesics, and antipyretic as prescribed. Perform oral care, which may include mouth rinses every 4 hours. Client may be instructed to avoid using toothbrush or to brush teeth gently with an ultra soft toothbrush for 10 days and 2 weeks after surgery because bleeding જે છે એના રિસ્ક વધારે હોય છે. સો બ્લીડિંગ જે છે એના થાય એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પર કરવામાં આવે કે ટૂથબ્રશ જે છે એનો યુઝ અવોઇડ કરે. એની બ્રશ જે છે યુઝ કરતા હોય તો અલ્ટ્રા સોફ્ટ ટૂથબ્રશનો યુઝ કરવાનો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ. કઈ રીતે મેડિકેશન જે છે એ લેવાની છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો.
Following transphenodal hypophysiectomy, monitor for and report post-nasal drip or clear nasal drainage, which might indicate a cerebrospinal fluid leak. Clear drainage should be checked for glucose. Now, after surgery, after the transphenodal hypophysiectomy, જે પોસ્ટ નેઝલ ડ્રીપ જે છે એને મોનિટરિંગ કરવામાં આવે છે અને રિપોર્ટ કરવામાં આવે છે. પોસ્ટ નેઝલ ડ્રીપ એટલે કે આફ્ટર સર્જરી નોઝ જે છે એમાંથી કોઈ સિક્રેશન જે છે પ્રેઝન્ટ છે કે નહીં, ડિસ્ચાર્જ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવામાં આવે. ઇફ ક્લિયર નેઝલ ડ્રેનેજ હોય તો મે બી એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ લીક થતું હશે. તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું, તો ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. જે બી ક્લિયર નેઝલ ડ્રેનેજ જે છે અને કલેક્ટ કરી એન્ડ સ્ટ્રીપ જે છે એ ટેસ્ટ પરફોર્મ થાય. એન્ડ ઇફ ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે તો સ્ટ્રીપ જે છે એમાં લાઇન્સ જોવા મળશે, ઇન્ડિકેટ કરે છે કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ છે. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે ટ્રાન્સફિનોરલ એપ્રોચ લેવામાં આવે તો આફ્ટર પ્રોસિજર, આફ્ટર સર્જરી ક્લિયર લિક્વિડ જે છે ક્લિયર ડ્રેનેજ માટે મોનિટરિંગ કરવાનું એન્ડ ચેક કરો ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં. Next condition is diabetes insipidus, hyposecretion of ADH by the posterior pituitary gland caused by stroke, trauma or surgery, or it may be idiopathic. એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એનું હાઇપોસિક્રેશન થશે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે પોસ્ટિયર પિટ્યુટરી ગ્લેન્ડની અંદર ગ્લેન્ડમાંથી, તો એના લીધે જે છે એ ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે જોવા મળશે. અને કોઝિસ જે છે જનરલી સ્ટ્રોકના લીધે જે છે થઈ શકે છે, ટ્રોમા, સર્જરી ઓર ઇડિયોપેથિક હોય, અનનોન કોઝ હોય. કિડની ટ્યુબ્યુલ્સ ફેલ ટુ રીએબ્ઝોર્બ વોટર, જે કિડની ટ્યુબ્યુલ્સ જે છે વોટરનું રીએબ્ઝોર્પ્શન નહીં કરે. In central diabetes insipidus, there is decreased ADH production. Antidiuretic hormone જે છે એનું production decrease થઈ ગયું હશે. In nephrogenic diabetes insipidus, ADH production is adequate, but kidneys do not respond appropriately to ADH. Antidiuretic hormone જે છે, so generally central diabetes insipidus ની અંદર એનું production decrease હશે, જ્યારે nephrogenic diabetes insipidus ની અંદર ઇનફ અમાઉન્ટમાં એનું પ્રોડક્શન તો થાય છે, બટ કિડનીઝ જે છે એ કોઈ રિસ્પોન્ડ નથી આપી રહેલી એડીએચ જે છે એને, તો એના લીધે જે છે એ વોટર રીએબ્ઝોર્પ્શન જે છે એ નહીં થાય ક્લાયન્ટમાં, એટલે વોટર જે છે એ બધું જ બોડીમાંથી એક્સક્રીટ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, એક્સક્રીશન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ડાયલ્યુટ યુરિન, એક્સક્રીશન થશે જેટલું બી યુરિન એટલે જેટલું બી વોટર જે છે એનું, જે બી ક્લાયન્ટ હશે એ વોટર જેટલું કન્ઝ્યુમ કરે એટલે બધું વોટર જે છે યુરિન થ્રુ બોડીમાંથી એક્સક્રીટ થાય છે. એક્સક્રીશન જે છે લાર્જ અમાઉન્ટ ઓફ ડાયલ્યુટ યુરિનનું જોવા મળશે ક્લાયન્ટમાં. પોલિડિપ્સિયા, ડિહાઇડ્રેશન, જે ક્લાયન્ટ જે છે એમને બહુ વધારે થર્સ લાગશે એટલા માટે પોલિડિપ્સિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, પ્લસ ડિહાઇડ્રેશન, ડિક્રીઝ સ્કિન ટર્ગર એન્ડ ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન, બીકોઝ જે બી વોટર કન્ઝ્યુમ થાય છે એ વોટર જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે, વોટરનું રીએબ્ઝોર્પ્શન નથી થતું, તો એના લીધે ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ હશે. ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ યુરિન, યુરિન જે છે એ ડાયલ્યુટ થઈને આવશે, કોન્સન્ટ્રેટેડ યુરિન નહીં હોય. લો યુરિનરી સ્પેસિફિક ગ્રેવિટી, યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ પણ લો હશે, બીકોઝ જે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ બધા ડાયલ્યુટ થઈ ગયા હશે યુરિનની અંદર, તો જે કોન્સન્ટ્રેશન જે છે યુરિનનું એ ઓછું, યુરિનની અંદર કોન્સન્ટ્રેશન ઓછું હશે ઇલેક્ટ્રોલાઇટ્સનું, એના લીધે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી ડિક્રીઝ થશે. ફટીગ, મસલ પેઇન, વીકનેસ, હેડેક, પોસ્ચરલ હાઇપોટેન્શન may progress to vascular collapse without rehydration. પોસ્ચરલ હાઇપોટેન્શન મે બી જોવા મળે એન્ડ વાસ્ક્યુલર કોલેપ્સ બી થઈ શકે છે ક્લાયન્ટમાં. ટેકીકાર્ડિયા, ઇન્ટરવેન્શન્સ, નવ ડાયાબિટીસ ઇન્સિપિડસ પ્રેઝન્ટ હોય, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે જોઈએ આપણે એના પરથી કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના, તો વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ ન્યુરોલોજીકલ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે મોનિટરિંગ કરો. Provide a safe environment, particularly for the client with postural hypotension. Safe environment provide કરવું ઇમ્પોર્ટન્ટ છે. સ્પેસિફિકલી ક્લાયન્ટ કે જે લોકોની અંદર પોસ્ચરલ હાઇપોટેન્શન પ્રેઝન્ટ હોય. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ વેલ્યુઝ એન્ડ ફોર સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન, ડિહાઇડ્રેશનની સાઇન્સ માટે ચેક કરો. સ્કિન ટર્ગર ડિક્રીઝ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરો. ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન્સ પ્રેઝન્ટ હશે એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે મોનિટરિંગ કરવાના. મેન્ટેન ક્લાયન્ટ ઇન્ટેક ઓફ એડિક્વેટ ફ્લુઇડ્સ. IV hypotonic saline may be prescribed to replace urinary loss. યુરિનરી લોસ જે છે એને રિપ્લેસમેન્ટ માટે
આઈવી હાઇપોટોનિક સલાઇન જે છે પ્રોવાઈડ કરી શકાય એન્ડ એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક જે છે મેન્ટેન રાખવાની. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, વેટ, સીરમ ઓસ્મોલારિટી એન્ડ specific gravity of urine for excessive urinary output, weight loss and low urinary specific gravity, intake and output જે છે એના માટે મોનિટરિંગ કરવાના. પ્લસ જે સ્પેસિફિક ગ્રેવિટી જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે તો એના માટે જે બી યુરિન જે છે એને ચેક કરવાનું. એક્સેસિવ યુરિન આઉટપુટ પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરો. વેટ લોસ જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, યુરિન સ્પેસિફિક ગ્રેવિટી લો હશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ફૂડ્સ ઓર લિક્વિડ્સ ધેટ પ્રોડ્યુસ ડાયુરેસિસ. જે ડાયુરેસિસ પ્રોડ્યુસ કરતા હોય, ડાયુરેસિસ જે છે એની અંદર ડાયુરેસિસની પ્રોસેસની અંદર જે બોડી ફ્લુઇડ્સ હોય છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે, કિડનીઝ જે છે એને બોડીમાંથી એક્સક્રીટ કરે છે ડાયુરેસિસ વાળી કન્ડિશનની અંદર. તો એવા ફૂડ અને ફ્લુઇડ લિક્વિડ્સ નહીં લેવાના કે જે ડાયુરેસિસ જે છે પ્રોડ્યુસ કરતા હોય, બીકોઝ ઓલરેડી જે છે એ બોડીના ફ્લુઇડ જે છે એમાં વોટર જે છે એનું રીએબ્ઝોર્પ્શન નથી થઈ રહ્યું, બોડીમાંથી જે છે ફ્લુઇડ જે છે એ લોસ થઈ રહ્યું છે. ઇલેક્ટ્રોલાઇટ જે છે એની વેલ્યુઝ જે છે એ ચેક કરવામાં આવે છે એટલા માટે જ. તો ડાયુરેસિસ ના થાય એના માટે ક્લાયન્ટને કહેવાનું કે એવા ફૂડ અવોઇડ કરે કે જે ડાયુરેસિસ જે છે એની ઇફેક્ટ પ્રોડ્યુસ કરતા હોય. વેઝોપ્રેસિન ઓર desmopressin acetate may be prescribed. These are used when ADH deficiency is severe or chronic. એન્ટીડાયુરેટિકની ડેફિશિયન્સી જ્યારે સિવિયર ઓર ક્રોનિક હોય ત્યારે વેઝોપ્રેસિન ઓર ડેસ્મોપ્રેસિન એસિટેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Instruct the client in the administration of medications as prescribed. Desmopressin acetate may be administered by subcutaneous injection, intravenously, intranasally, or orally. Watch for signs of water intoxication indicating overtreatment. જ્યારે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. ડેઝમોપ્રેસિન જે છે, ડેઝમોપ્રેસિન એસિટેટ જે છે જ્યારે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો સબક્યુટેનિયસલી બી એડમિનિસ્ટ્રેશન થાય, ઇન્ટ્રાવેનસલી, ઇન્ટરનેઝલી ઓર ઓરલી બી એડમિનિસ્ટ્રેશન થઈ શકાય છે. વોટર ઇન્ટોક્સિકેશનની સાઇન્સ જે છે મોનિટર કરવાની, ઇફ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ વિયર અ મેડિકલેટ બ્રેસલેટ. મેડિકલેટ બ્રેસલેટ જે છે વિયર કરવાનું બીકોઝ ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં એટલા માટે. Next is syndrome of inappropriate antidiuretic hormone secretion. Condition of hyperfunctioning of posterior pituitary gland in which excess ADH is released but not in response to body's need for it. એટલે કે ક્લાયન્ટ જે છે એની અંદર જે ADH હોર્મોન જે છે એને એક્સેસિવ અમાઉન્ટમાં રિલીઝ થાય છે. પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એનું હાઇપર ફંક્શનિંગ થવાના લીધે causes include trauma, stroke, malignancies, often in lungs or pancreas. Pancreas or lungs ની અંદર malignancies present હોય, કેન્સર સેલ્સ પ્રેઝન્ટ હશે તો એના લીધે જે છે જોવા મળે. મેડિકેશન્સ એન્ડ સ્ટ્રેસ જે છે એ બી કોઝિસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ ઇઝ ડાયરેક્ટેડ એટ કરેક્ટિંગ ધ કોઝ. કોઝ જે છે એના કરેક્શન જે છે એના માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. The syndrome results in increased intravascular volume, water intoxication, and dilutional hyponatremia. Syndrome જે છે તો જે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન સિક્રેશન હશે તો એના લીધે ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ એન્ટીડાયોટિક હોર્મોન જે છે એક્સેસિવ અમાઉન્ટમાં સિક્રેટ થાય છે તો એના લીધે ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે, વોટર ઇન્ટોક્સિકેશન થશે એન્ડ હાઇપોનેટ્રેમિયા જોવા મળશે જે ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા હશે. may cause cerebral edema. The client is at risk for seizures. હાઇપોનેટ્રેમિયા જે છે તો એના લીધે જે છે સેરિબ્રલ એડીમા બી થઈ શકે છે પ્લસ સીઝર્સ થવાના પણ ચાન્સીસ છે ક્લાયન્ટમાં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, સાઇન્સ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ. જે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડની અંદર સાઇન્સ હોય છે સેમ એ જ સાઇન્સ હશે. આગળ ડાયાબિટીસ ઇન્સિપિડસ જોયું એની અંદર જે છે ડિહાઇડ્રેશનની બધી સાઇન્સ હતી. અહીંયા જે છે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન જે છે એમાં એક્સેસિવ અમાઉન્ટમાં એડીએચ સિક્રેશન થાય છે સો એના લીધે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ થશે. ચેન્જીસ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ એન્ડ ઇન મેન્ટલ સ્ટેટસ. મેન્ટલ સ્ટેટસની અંદર ચેન્જીસ થશે બીકોઝ સોડિયમનું લેવલ જે છે એ ડિક્રીઝ થાય છે. હાઇપોનેટ્રેમિયા થશે ક્લાયન્ટમાં એના લીધે જે છે એ કોન્શિયસનેસનું લેવલ ચેન્જ થાય છે, મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ થાય છે. વેઇટ ગેઇન વિધાઉટ એડીમા. એડીમા જે છે પ્રેઝન્ટ નહીં હોય બટ વેઇટ ગેઇન જે હશે જે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન છે એન્ડ ડાયાબિટીસ ઇન્સિપિડસ છે બંનેને કમ્પેર કરજો
તો એના પરથી તમે ઇઝીલી યાદ રાખી શકો છો. જ્યારે ફર્સ્ટ કન્ડિશન હતી એમાં ફ્લુઇડ વોલ્યુમ જે છે એ બોડીમાંથી એક્સક્રીટ થતું હતું, અહીંયા આગળ છે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ થાય છે. પ્લસ એડીમાં જે છે અહીંયા પ્રેઝન્ટ હોય છે, જ્યારે જે ઇન્સિપિડસ હતું ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર એડીમાં જે વેટ ગેઇન જે છે થતું હતું, વેટ લોસ જે છે એ વેટ લોસ જે થતું હતું, જ્યારે અહીંયા ક્લાયન્ટની અંદર વેટ ગેઇન થશે. હાઇપરટેન્શન, ટેકીકાર્ડિયા, એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ, હાઇપોનેટ્રેમિયા, લો યુરિનરી આઉટપુટ એન્ડ કોન્સન્ટ્રેટેડ યુરિન. યુરિનરી આઉટપુટ જે છે લો હશે અને યુરિન જે છે કોન્સન્ટ્રેટેડ હશે. જ્યારે ઇન્સિપિડસ હતું એની અંદર ડાયલ્યુટેડ યુરિન પ્રેઝન્ટ હતું ક્લાયન્ટની અંદર. ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ કાર્ડિયાક એન્ડ ન્યુરોલોજિકલ સ્ટેટસ. કાર્ડિયાક સ્ટેટસ મોનિટરિંગ કરવાનું, ન્યુરોલોજિકલ સ્ટેટસ ચેક કરો એન્ડ વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું. Provide a safe environment, particularly for the client with changes in level of consciousness or mental status. Mental status changes થતા હોય જેવા ક્લાયન્ટમાં or consciousness changes થતા હોય એવા ક્લાયન્ટમાં safe environment provide કરો. Monitor for signs of increased intracranial pressure. Implement seizure precautions, because seizures જે છે assessment findings માં present છે, તો એટલે માટે seizure precaution implement કરવાના. Elevate the head of the bed a maximum of 10 degree to promote venous return and decrease baroreceptor induced ADH release. So જે હેડ ઓફ ધ બેડ જે છે ને 10 ડિગ્રી એલિવેટ કરવામાં આવે છે, જેનાથી વેનસ રિટર્નને પ્રમોટ કરી શકાય. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ ઓબ્ટેન ડેલી વેટ જે છે ચેક કરવાનું, ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરવાનું. મોનિટર સિરમ એન્ડ યુરિન ઓસ્મોલારિટી ચેક કરવાની, સિરમ જે છે એની એન્ડ યુરિન જે છે એની. Monitor fluid and electrolyte balance. Chronic syndrome of inappropriate antidiuretic hormone may prompt restriction of fluid to 800 to 1000 ml per day. Fluid electrolyte જે છે balance monitoring કરવાનું, એમાં બી client ની અંદર fluid restriction જે છે કરવામાં આવે. fluid restrict કરીને 800 to 1000 ml per day જે છે કરવામાં આવે. Restrict fluid intake as prescribed. Administer IV fluids, usually normal saline or hypertonic saline as prescribed. Monitor IV fluids carefully because of the risk for fluid volume overload. IV fluid જે છે મોનિટર કરવામાં આવે છે carefully because fluid volume overload થવાના risk છે એટલા માટે. Loop diuretics may be prescribed to promote diuresis, but only if serum sodium is at least 125 milliequivalent per liter. Potassium replacement may be necessary if loop diuretics are prescribed. Loop diuretics જે છે એ prescribe કરવામાં આવે, પણ જ્યારે સીરમ સોડિયમ જે છે એટલીસ્ટ 125 હશે ત્યારે જે છે એ ડાયુરિસિસને પ્રમોટ કરવા માટે લૂપ ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે. અને લૂપ ડાયુરેટિક્સ જે છે એ પ્રોવાઈડ કરતા હોય સો એ વખતે પોટેશિયમ જે છે એના રિપ્લેસમેન્ટ માટે પણ સપ્લિમેન્ટેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. વેઝોપ્રેસિન એન્ટાગોનિસ્ટ may be prescribed to decrease the renal response to ADH. Now vasopressin antagonist જે છે એ મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે કે જેનાથી જે ADH જે છે એના અગેન્સ્ટમાં જે renal response આપે છે એને ડિક્રીઝ કરી શકાય. પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં મેઇનલી એન્ટીરિયર પિટ્યુટરી જે છે એમાં હાઇપરપિટ્યુટરિઝમ એન્ડ હાઇપોપિટ્યુટરિઝમ એન્ડ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં ડાયાબિટીસ ઇન્સિપિડસ એન્ડ સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે બંને કન્ડિશન્સ પ્રેઝન્ટ હોય છે. બંને કન્ડિશન જે છે ઇમ્પોર્ટન્ટ છે, બંને વચ્ચે ડિફરન્શિએટ આઈડેન્ટિફાઈ કરવા જશો તો બધા બહુ ડિફરન્સીસ મળશે, એના બેઝ પર તમે જે છે કન્ડિશનને યાદ રાખી શકો છો. આજે અહીંયા જે છે સ્ટોપ રાખીએ, નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. Any doubt, any question? Okay. If कोई doubt, कोई question ना हो, तो you guys can leave now. Thank you. Thank you, ma'am. Thank you, ma'am. Thank you.